અને હવે વાત કરીએ મા ઉમિયાની શોભાયાત્રાની। ઊંઝામાં ઉમિયા માતાની ભવ્ય નગરયાત્રા। મા ઉમિયાની 4 કિલોમીટર લાંબી નગરયાત્રા યોજાઈ રહી છે। આ નગરયાત્રામાં 165 થી પણ વધુ ઝાંખીઓ રજૂ કરાઈ છે। નગરયાત્રામાં 50,000 થી પણ વધુ ભક્તોનો જમાવડો છે। તો કલેક્ટરના હસ્તે આ નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। ગુજરાતની સૌથી બીજા નંબરની નગરયાત્રા આ રહેશે, એટલે કે સૌથી મોટી અને બીજા નંબરની નગરયાત્રા આ રહેશે। મા ઉમિયાના ધામમાં તમામ ભક્તો જે છે તે આ યાત્રામાં જોડાઈ ગયા છે। તો યાત્રા 4 કિલોમીટર જેટલી લાંબી હશે। આ યાત્રામાં 165 થી પણ વધુ ઝાંખીઓ રજૂ કરાઈ છે। સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ લોકો આ નગરયાત્રાની અંદર જોડાયા છે। એટલે કે દૂર દૂરથી તમામ લોકો, એટલે કે તમામ માઈ ભક્તો જે છે તે મા ઉમિયાની નગરયાત્રાના આ દર્શન અર્થે પહોંચ્યા છે। તમામ લોકોમાં ભાવિ ભક્તોની અંદર તમામ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો 4 કિલોમીટર લાંબી આ નગરયાત્રા જે છે તેમાં તમામ માઈ ભક્તો જોડાયા છે। વહેલી સવારે 8:15 કલાકે આ નગરયાત્રાનો પ્રારંભ થયો હતો અને યાત્રાની અંદર 50 થી 60,000 જેટલા લોકો ઉપસ્થિત છે। રાજ્યની બીજા નંબરની સૌથી મોટી નગરયાત્રા યોજાઈ રહી છે, ત્યારે ઘરે બેઠા મા ઉમિયાના નગરયાત્રાના દર્શન કરો આપ માત્ર ન્યૂઝ 18 પર। તો મા ઉમિયાના ધામમાં આ તમામ લોકો જે છે વહેલી સવારથી પહોંચી ગયા હતા। 4 કિલોમીટર લાંબી આ નગરયાત્રા છે। તમામ સુવિધાઓ કરાઈ છે, પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત કરાયો છે। દ્રશ્યો જોઈ શકો છો આપ, સીધા લાઈવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ ઊંઝાથી। તમામ ભક્તોની અંદર કેવો માહોલ છે। તો નગરયાત્રા જે છે તે થઈ રહી છે। તમામ ભક્તો જે છે તે મા ઉમિયાની જય બોલાવી રહ્યા છે। સાથે લોકોની અંદર અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। લાઈવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ સીધા ઊંઝાથી। આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। તમામ ભક્તોની અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। રાજ્યની બીજા નંબરની સૌથી મોટી નગરયાત્રા કે જ્યાં લોકો મા ઉમિયાની જયકાર કરી રહ્યા છે અને સાથે લોકોના હાથમાં મા ઉમિયાની ધજા પણ છે। તો બીજી બાજુ અરવલ્લી યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી છે। બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શન અર્થે ઉમટ્યા છે। વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી। તો પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાનો વિશેષ સાજ શણગાર પણ કરાયો છે। નિજ મંદિરને ફૂલોથી શણગારાયું છે, ત્યારે હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।